Hi friends, welcome to my channel. So next term is foot candle. So the foot candle is defined as 1 lumen per square foot, means એક ફૂટ રેડિયસ વાળું જો સર્કલ હોય એના સેન્ટર પર જો 1 કેન્ડલ પાવર લ્યુમિનસ ઇન્ટેન્સિટી વાળો જો લાઇટ સોર્સ મૂકીએ તો જે સર્કલ છે એની અંદરની જે સરફેસ છે એના પર મળતા ઇલ્યુમિનેશનને શું કહેવાય? ફૂટ કેન્ડલ, બરાબર. એટલે this unit is commonly used in lighting layout in parts of the world where United States customary units are used. So 1 meter is so meter candle is equal to lumen per meter square, means 1 meter candle is equal to 0.093 foot candle, બરાબર. 1 મીટર કેન્ડલ બરાબર 0.093 ફૂટ કેન્ડલ જેટલું થાય, બરાબર. એટલે તમારે જો કદાચ એક્ઝામ્પલ આવે તો એમાં ફૂટ કેન્ડલમાં જો આપ્યું હોય એને મીટર કેન્ડલમાં તમારે કન્વર્ટ કરવું હોય તો આ તમારે થોડુંક રિમાઇન્ડર રાખવું પડશે, બરાબર. એના પછી છે બ્રાઇટનેસ. તો આઈ હોપ યુ ઓલ ફેમિલિયર વિથ ધીસ ટર્મ. Brightness is an attribute of visual perception in which a source appears to be radiating or reflecting light. In other words, brightness is the perception elicited by the luminance of visual target. Means કોઈ પણ લંબ દિશામાં આવેલી એકમ પ્રોજેક્ટેડ સપાટી પર મળતી જે ઇલ્યુમિનેશન છે, ઇલ્યુમિનેશન એટલે કે ઇન્ટેન્સિટી, ઇલ્યુમિનેશન ઇન્ટેન્સિટી, એને બ્રાઇટનેસ કહેવાય, બરાબર. અને એને એલથી દર્શાવવામાં આવે છે અને એનો યુનિટ MKS સિસ્ટમમાં એનો યુનિટ નીટ છે, નીટ અને સ્ટીલ્બ છે. જ્યારે FPS સિસ્ટમમાં એનો યુનિટ છે ને લેમ્બર્ટ છે, બરાબર. તો આ બ્રાઇટનેસ. પછી છે અમુક ટર્મ્સ છે, રેશિયો છે, બરાબર. મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર મીન્સ it is defined as the mean of candle powers in all direction in the horizontal plane containing the light source. Okay, and it is defined the mean of the candle power in all direction and in all plane from the source of light. એટલે કે લાઇટ સોર્સના જો સેન્ટરમાંથી જે પસાર થતા હોરિઝોન્ટલ પ્લેનની બધા દિશામાં મળતી એવરેજ કેન્ડલ પાવરને શું કહેવાય? મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર કહેવાય, બરાબર. તો થયું મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર MHCP. એના પછી છે મીન સ્ફેરિકલ કેન્ડલ પાવર. તો the average candle power of a source is the average value of candle power in all the direction, and it is given by the flux in lumens emitted in all direction in all planes divided by 4 pi. So this average candle power is also known as mean spherical candle power. એટલે કે લાઇટ સોર્સમાંથી બધા જ પ્લેનની બધા જ દિશામાં મળતા એવરેજ કેન્ડલ પાવરને મીન સ્ફેરિકલ કેન્ડલ પાવર કહેવાય છે અને એનું મૂલ્ય લ્યુમિનસ ફ્લક્સને 4 પાઈ વડે ભાગવાથી આપણને મળે છે મીન સ્ફેરિકલ કેન્ડલ પાવરનું MSCP. ઓકે, એના પછી છે મીન હેમિસ્ફેરિકલ કેન્ડલ પાવર. સો મીન it is given by the total flux emitted in a hemispherical, usually the lower one, divided by the solid angle subtended at the point source by the hemispherical. કે લાઇટ સોર્સમાંથી હોરિઝોન્ટલ પ્લેનની ઉપરની કે નીચેના અર્ધગોળાકારની બધી દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને મીન હેમિસ્ફેરિકલ કેન્ડલ પાવર કહેવામાં આવે છે અને આને પણ લક્ષથી જ આપણે કરીએ છીએ, બરાબર. તો આ છે MHCP. તો આ બધી ટર્મ છે તમારે નિસનાથી જે યાદ રાખજો, બધાના સિમ્બોલ, યુનિટ બધું છે પ્રિપેર કરવાનું થશે તમારે. હજી ઘણી ટર્મ્સ બાકી છે. એના પછી છે નીટ. નીટ ઇઝ અ યુનિટ ધેટ મેઝર્સ બ્રાઇટનેસ ઇન ટર્મ્સ ઓફ એરિયા ઓર ઇન ટેકનિકલ ટર્મ્સ કેન્ડલ આર સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ લાઇટ ઇક્વિવેલન્ટ ટુ ધ લાઇટ પ્રોડ્યુસ બાય ધ સિંગલ કેન્ડલ પર સ્ક્વેર મીટર. ઓકે, એટલે કે નીટ એ બ્રાઇટનેસનો એક MKS સિસ્ટમનો નાનો એકમ છે, બરાબર. અને
1 સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 1 કેન્ડલ પર સ્ક્વેર સેન્ટીમીટર જેટલું થાય. સોરી, 1 નીટ ઇઝ ઇક્વલ ટુ 1 કેન્ડલ પર સ્ક્વેર મીટર જેટલું થાય. બરાબર. પછી સ્ટીલ છે એ પણ CGS યુનિટ છે બ્રાઇટનેસનો. બરાબર. અને સ્ટીલ બ્લે બ્રાઇટનેસનો MKS પદ્ધતિનો મોટો એકમ છે. અને 1 સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 1 કેન્ડલ પર સ્ક્વેર સેન્ટીમીટર જેટલું થાય. બરાબર. તો આ સ્ટીલ ના પછી છે રિડક્શન ફેક્ટર. તો રિડક્શન ફેક્ટર of a source of light is the ratio of its mean spherical candle power to the its mean horizontal candle power. એટલે કે mean spherical candle power MSCP અને mean horizontal candle power MHCP ના રેશિયો ને લાઇટનિંગ સોર્સ નું રિડક્શન ફેક્ટર કહેવાય. બરાબર. તો આ થયું રિડક્શન ફેક્ટર ઓફ ધી ઇલ્યુમિનેશન. ઓકે. તો કંઈ ક્વેરી હોય તો તમે ડાયરેક્ટલી મને ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, થેન્ક યુ.